મિત્રો, હું આજે સત્ય ઘટના તમને જણાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી સાંભળજો. ચાલો કહાની શરૂ કરીએ. પારુલની ઉંમર 22 વર્ષની હતી. તે એકદમ સુંદર અને આકર્ષક લાગતી હતી. જોતામાં જ તેના પર સારા ફિદા થઈ જતા હતા. તેના પિતાનું નામ સાગર હતું. તે મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા. પારુલ ગુપ્તાંગ અવસ્થામાં પહોંચી તે ખૂબ જ સુંદર છોકરી બની ગઈ. એક દિવસ તેની સુંદરતા જોઈને સાગરનો મિત્ર નિશાસા નાખવા લાગ્યો. મિત્ર, હવે તારી પુત્રી પારુલ પણ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે. 4 લૂંટારાઓ ખુલ્લેઆમ ફરતા હોય છે. તેથી યોગ્ય વર શોધીને તારી પુત્રી પારુલના લગ્ન જલ્દી ગોઠવો. સાગરે તેના મિત્રને કહ્યું. તેણે પારુલ માટે એક છોકરો શોધી કાઢ્યો છે અને તે ખૂબ જ જલ્દી પારુલના લગ્ન કરાવવાના છે. પછી પારુલ અને ગોવિંદના લગ્ન થયા. પારુલ એક દુલ્હન બનીને ગોવિંદના ઘરે આવી. તે દિવસે રાતના 12 વાગી ગયા હતા. ત્યારે ગોવિંદના મિત્રએ તેની પાર્ટીમાં બોલાવ્યો. તે સાવ રેડી થઈ ગયો. પછી ઘરે આવ્યો. પારુલ બિચારી ક્રિકેટ રમવાની રાહ જોતી હતી. તેની પીચ પાણી માટે તડપી રહી હતી. પણ ગોવિંદ તેના મિત્રના પ્લાનમાં ફસાઈ ગયો. ગોવિંદ આવીને ધીમે ધીમે પારુલ પાસે ગયો. તે થોડીવાર બેઠો અને પછી બોલ્યો, મારી પ્રિય પારુલ, મને માફ કર. હું મારા મિત્રોમાં ફસાઈ ગયો હતો. તેણે મને પીવા માટે દબાણ કર્યું હતું. પારુલે કોઈ જવાબ આપ્યો નહીં. આ રાતે એક ફિલ્મ જેમ પસાર થઈ રહી. ગોવિંદે તે રાતે ક્રિકેટ રમી નહીં. પારુલ બિચારી બેચેની થઈને સૂઈ ગઈ. સવારે પારુલ જાગી અને ગોવિંદ માટે નાસ્તો બનાવીને તેણે કહ્યું, કામ પર જાઓ છો? 2-4 દિવસ તે કામ પર નથી ગઈ. પછી ઘરનો ખર્ચ કેવી રીતે મેનેજ થશે? ગોવિંદે કહ્યું, બધું સારું થઈ જશે. તું કેમ ચિંતા કરે છે? બધું થઈ જશે. એક અઠવાડિયું વીતી ગયું. રોજ રાતે તે ખૂબ જ ચિંતિત હતી. તેણે ઘણીવાર કહ્યું કે તમે દારૂ પીતા નહીં. પછી એક દિવસ ગોવિંદ તેના ઘરે આવીને પારુલની પાર્ટીમાં લઈ ગયો. રાતે 11 વાગ્યા સુધી ગોવિંદ અને તેના મિત્ર મોજ માણતા રહ્યા. 11 વાગ્યા સુધી પારુલ બેઠી ન હતી. પછી ત્યાં એક રૂમમાં તે સૂવા માટે ગઈ. તેને ઊંઘ આવી ગઈ અને સૂઈ ગઈ. થોડા સમય પછી ગોવિંદના એક મિત્રએ તેના રૂમમાં ગયો અને જોયું તો પારુલ તેના નાઇટ કપડાં પહેરીને સૂતી હતી. આ જોઈને ગોવિંદના મિત્રનું ગેટ અંદરને અંદર તડપી રહ્યું હતું. પછી ધીમે ધીમે તેની પાસે જઈને બેડ પર સૂતો અને પારુલની સુંદરતા જોઈને તેને ક્રિકેટ મેચ રમવાનું મન થયું. તેણે પારુલના વાળમાં હાથ ફેરવવા શરૂ કર્યું. પછી ધીમે ધીમે પારુલને નીચે તરફ હાથ લઈ જઈને તેને 2 આંગળીઓની મજા કરી. આ બધી અસર પારુલના ચહેરા ઉપર થતી હતી. તેના લગ્ન થયા હતા પણ તેને ક્રિકેટ રમવાનો આનંદ મળ્યો ન હતો. પછી ગોવિંદના મિત્રએ તેને જાદુઈ બેટ લઈ પારુલ સાથે ધીમે ધીમે 4 અને 6 મારવાનું શરૂ કર્યું. ત્યારે પારુલની આંખ ખુલી ગઈ અને તેણી વ્યક્તિને જોઈને ચોંકી ગઈ. પછી તેણે થોડીવાર તેના પર ગુસ્સો કર્યો. પછી પારુલ પણ ક્રિકેટ મેચ માટે તરસી રહી હતી. પછી તેણે વાતને આગળ ન વધારીને તે વ્યક્તિને પોતાની બધી વેદના કહી અને પછી બંનેએ બેટ ઉપર ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ગોવિંદનો મિત્ર પારુલને ઘોડી બનાવીને પાછળથી રિવર્સ શોટ મારતો હતો. પારુલ ચીલવતી હતી પણ સાથે સાથે તેને પણ મજા આવતી હતી. તે બંને અલગ અલગ પોઝિશનમાં શોટ રમી રહ્યા હતા. પારુલે તેને ઝડપથી બેટિંગ કરવાનું કહ્યું. 10 મિનિટ ફૂલ સ્પીડમાં બેટિંગ કર્યું ત્યાં પારુલની સુંદર પીચમાંથી પાણી નીકળવા લાગ્યું. પાણી નીકળ્યા બાદ પારુલ અને તે વ્યક્તિ ઘણી બધી વાતો કરી. પારુલ આ બધું મજબૂરીમાં કર્યું હતું. તેણે ગોવિંદને કહ્યું, તમારા મિત્રો મારી ઉપર નજર બગાડે છે. તમે જેમની સાથે પાર્ટી કરો છો તેને તમે જાણો છો અને મારી સાથે બહુ ખોટું કર્યું છે. ગોવિંદે કહ્યું, ઠીક છે, તો આનાથી તું ગુસ્સે થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. એ બધું બહુ અમીર છે. મને કાંઈ વાંધો નથી. હવે પારુલ બધું સમજી ગઈ હતી કે તેનો પોતાનો પતિ તેના મિત્રને મોકલ્યો હતો. તે વિચારવા લાગી કે તે કેવો પતિ મળ્યો છે જે પોતાની પત્નીને સામાન્ય પરવા પણ નથી
તે ગંદી કમાણી ખાવા માંગતો હતો. બીજા દિવસે પણ ગોવિંદ સાથે વાત ન કરી. ગોવિંદ વિચારી રહ્યો હતો કે ભલે તે ગમે તે બોલે, પણ ધીમે ધીમે તે બધું સહન કરવાની આદત પડી જશે. પારુલ પોતાના ભાગ્ય પર રડી રહી હતી. તે પાછલા જન્મમાં પાપ કર્યા હશે કે ગોવિંદ જેવો પતિ મળ્યો, જે તેને ઇજ્જતની કોઈ પરવા નથી અને પોતાની પત્નીને પોતાના હાથે બીજાને સોંપી રહ્યો છે. તે તેનાથી દ્વારા સંપત્તિ બનાવવા માંગે છે. પારુલે કહ્યું, સાંભળો ગોવિંદ, જો કે મારી નજરમાં હવે તારું માન નથી, પણ એક વાત યાદ રાખજે, તને મારી સાથે આવું કૃત્ય કર્યું તો પરિણામ સારું નહીં આવે. હું કાલે જ મારા ઘરે જઈને તને છૂટાછેડા આપી દઈશ અને તમે કમાઈ શકતા નથી તો બંગડીઓ પહેરીને ઘરે બેસી જાઓ. તેણે કહ્યું, તમે આ બધી બાબતો ત્યારે જ સમજી શકશો જ્યારે તમે તમારા મગજને શાંત રાખશો. પછી 16 દિવસ વીતી ગયા. ગોવિંદ કામ પર જવા લાગ્યો. પછી પારુલે તેની સાથે વાત કરવાનું શરૂ કરી દીધું કે કદાચ તે દિવસની વાત અસરે તેના પર થઈ છે. એવું પણ બની શકે કે માણસ કોઈ વસ્તુમાં ફસાયો હોય. પછી ધીરે ધીરે ગોવિંદના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો અને તે હવે પારુલ સાથે રોજ રાતે સંતોષકારક ડેટિંગ કરે છે. મિત્રો, જો આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.